અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કુંડલ ગામમાં સિંચાઈ વિભાગની કામગીરી અંગે ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે કેનાલ અને નાળાની સમયસર સફાઈ ન થવાને કારણે ઘાસ જામી ગયું છે, જેના કારણે પાણીનો પ્રવાહ અટકી કેનાલ ઓવરફ્લો થઈ રહી છે। પરિણામે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક અને જમીનને નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતોનું કહેવું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલની સંપૂર્ણ સફાઈ થતી નથી। સાથે જ તેમણે જણાવ્યું કે ભારે વરસાદની પરિસ્થિતિમાં સંબંધિત અધિકારીઓ સાથે સંપર્ક કરવામાં મુશ્કેલી પડી રહી છે। આ કેનાલ સાફ કરવા વારમાં એક વાર આવે છે, એમાં સાહેબ ખાલી રોડની પાછળ જેટલી કેનાલ છે એટલી સાફ કરે છે, બાકી આગળ તમે જોવા આવો બધી કેનાલ બુરાણ છે। એની અંદર ઝાડ એટલા પડ્યા છે, આગળ પાળા એટલા કરી નાખ્યા સાહેબ। આ ઇરિગેશનવાળા કંઈ કહેતા કંઈ ધ્યાન દેતા નથી। 200 વાર રજૂઆત કરી, કમસે કમ 200 વાર રજૂઆત કરી બીજા કુંડલમાં, કોઈ સાહેબ કોઈ આવતું નથી। કેટલી 300 થી 350 400 વીઘા જમીન છે, આ બધી ફૂડ પર છે ડાંગર, બધી આ કેનાલના હિસાબથી હળી જાય છે। આ સાહેબ દર વચ્ચે છલકાય છે। આ ઘઉંની સિઝન હોય તો સાહેબ આજે પાણી ઘૂસી જાય છે, તો આ સાહેબ કોઈ ધ્યાન દેતા નથી। એને ફોન કરીને ફોન સીધો આવે છે। અત્યારે હાલ તમે આ જોવા આવો અમારી કેનાલ બધી ખોટી છલકાય છે, કોઈ પણ ખેડૂતને સહાય મળવા આ રાજી નથી આવતી। અમારા જે કારકુન છે, કારકુન તો લવ ખવ વાળો જ માણસ છે। હું ખુદને જાહેરમાં કહું છું, લવ ખવ વાળા તે માણસો છે કે અમારી કેનાલ ખાલી રોડ પાસે છે, હાઈવે પાસે એટલી સાફ કરી બે બાજુ જતા રહે। કહેતા હોય તો કેનાલનો ટુકડો દેખાડો હાલની આ ટુકડા ઉપર કેનાલ જેટલી ભરી જતી પાણી આગળ જતું નથી। બધા ખેડૂતને પરેશાની આ રહી જ છે, કોઈ બી આવતા નથી। સરકારી તંત્રવાળા કોઈ બી આવતા નથી। પટેલ અરવિંદભાઈ બેચરભાઈ, ગામ કુંડલ, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ। આ અમારા બધું 2800 વીઘાનું આ કેનાલના કારણે નુકસાન થાય છે, કારણ કે અમે વારંવાર જણાવેલું છે કે અમારા ટાઈપર ઊંચા કરો। જેણે આ ટાઈપર બનતા હતા તે વખતે હું અહીં આવેલો, આ મારું ખેતર છે, હું અહીં આવીને એવું બોલેલો કે કારકુન સાહેબ અમારા ટાઈપર ઊંચા કરો, તો કારકુને એવું કીધું કે જે પ્રમાણે સરકારે કીધું ને એ પ્રમાણે અમે કરવાના છીએ, બરોબર। એટલી મારી વિનંતી કે આ ટાઈપર હજુ પણ ઊંચા કરો। વાઘેલા અરવિંદસિંહ વનરાજસિંહ, ગામ કુંડલ, તાલુકો સાણંદ। અમે આ કેનાલની વારંવાર રજૂઆત કરી છે બધા અધિકારીઓને, કારકુન સાહેબને બધાને વારંવાર કે સાહેબ આ કેનાલની સાફ સફાઈ તમે સમય અંતરે કરો, ટાઈમસર કરો, પણ કોઈ ધ્યાન દોરતું નથી। કેનાલ રોડ આજુબાજુ સફાઈ કરી અને આ બાજુ ઉરાણ છે, અમે અત્યારે બતાવવા તૈયાર છીએ। આ એના હિસાબે આ સાઈફર છલકાય છે અને અહીંયા આગળ આ બધી જમીન આખો પાક અમારો નિષ્ફળ જાય છે ડાંગરનો। અને આ એક વર્ષથી નથી, વારંવાર આ જ વસ્તુ બને છે। તો અમે વારંવાર એમને ધ્યાન દોરવા છતાં કોઈ માર્ગદર્શન અમને મળતું નથી કે ભાઈ તમે આ તાત્યા કરો। અમારા બધા ખેડૂતોએ કીધું કે તમે સાહેબ ઉનાળામાં આ સાફ સફાઈ કરાવી નાખો, પણ એ કોઈ સાંભળતું જ નથી। અમે વારંવાર રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી છે અને હવે લેખિત કરવાના છીએ। અને આ ના થાય તો અમે સાણંદ આવી અને અહીંયા આગળ આવીને આવેદનપત્ર પણ આપવાના છીએ। અમારા 400 વીઘા જમીન આગળ બધા ખેડૂતોનું બધું દેખાય છે, જુઓ બધી ડાંગર ખડી જાય છે। વારંવાર રજૂઆત કરી અને વર્ષોનું છે, નરી ડાંગર પૂરતું નથી, આ ઘઉંમાં પણ પાણી ઘૂસી જાય છે, પણ કોઈ ધ્યાન દોરતું નથી। હાલમાં તમે સિંચાઈ વિભાગનો કોઈ સંપર્ક કર્યો? હાલમાં સિંચાઈ વિભાગનો સંપર્ક કર્યો, પણ બધાના ફોન સ્વિચ ઓફ આવે છે। અમારે કોનો સંપર્ક કરવો? આટલું પાણી જાય છે, અમારે કોનો સંપર્ક કરવો? એમાં કોનો સ્વિચ ઓફ આવે છે, તો એમનો ફોન લગાવી છે તો સ્વિચ ઓફ આવે છે। હવે અમારે આનો સંપર્ક કરવો તો કરવો કેવી રીતનો? ફરીથી ટ્રાય કરજો। કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે, કૃપા કરી પછીથી પ્રયત્ન કરો। जिस नंबर से कॉल संपर्क करना चाहते हैं स्विच ऑफ है, कुछ समय पश्चात प्रयास करें।